આપણી મોટાભાગની વાર્તાઓમાં ખાધું પીધુંને રાજ કર્યું. એન્ડ હેપીલી લીવડ એવર આફ્ટર. સુખદ અંત જ બતાવાય છે. પણ કાલ્પનિક કથાઓ કરતાં વાસ્તવિકતા કડવી એટલા માટે હોય છે કારણ કે વાસ્તવિક જીવનમાં આપણને ક્લોઝર નથી મળતું. ઓલી બેનપણીએ કેમ બોલવાનું બંધ કરી દીધું, ફલાણા ભાઈબંધે કેમ આપણને બ્લોક કર્યો છે, આપણને જે જોઈતું હતું એ કેમ ન મળ્યું, કેમ માસ્તરે ફેલ કર્યા, એના જવાબો નથી મળતા. કશુંક આપણી સાથે અનિચ્છનીય અઘટિત કેમ થયું એનું ક્યાંય ક્લોઝર નથી મળતું. અને આપણે હંમેશા પરફેક્ટ કે હેપી એન્ડની પ્રતીક્ષામાં ત્યાં જ અટકેલા રહીએ છીએ કે ક્લોઝર મળશે. ભાઈબંધ આવીને કહેશે કે યાર તારી આ વાતનું મને ખરાબ લાગ્યું એટલે હું તારાથી દૂર થઈ ગયો. બહેનપણી આવીને એવું કરશે કે તારી યાર આ ઝઘડો થયો ને મને તારી આ વાત ન ગમી. પણ ઘણીવાર એવું નથી થતું. કોઈ જ કારણ વિના લોકો ચાલ્યા જાય છે દૂર. તો એક બહુ સરસ વિધાન છે કે ડોન્ટ લુક ફોર હેપી એન્ડિંગ્સ, લુક ફોર ન્યૂ બિગિનિંગ્સ. અંતનું સુખદ હોવું ક્યારે આપણા હાથમાં નથી. એક નવી શરૂઆત આપણા હાથમાં હોય છે. અને જ્યાં સુધી આપણે સુખદ અંતની કામના કરતા રહીએ છીએ ત્યાં સુધી આપણે આગળ નથી વધી શકતા. આપણે ત્યાં જ અટકેલા રહીએ છીએ. આપણને એમ થાય કે અચાનક આ પિક્ચર પૂરું કેમ થઈ ગયું? હજી તો હીરો હિરોઈનના લગ્ન બાકી હતા, હજી તો આ વિલનને મારવાનો બાકી હતો. પણ ક્યારેક અચાનક ફિલ્મ પૂરી થઈ જાય છે. ઓચિંતી એક કુહાડી ઝીકાય છે અને જીવતર બે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. ઓચિંતું કોઈક ચાલ્યું જાય છે, કોઈક પ્રિયજન ચાલ્યું જાય, કોઈક સ્વજન ચાલ્યું જાય, કંઈક જે આપણી પાસે હતું એ છીનવાઈ જાય, ને કાં તો જેની બહુ જ ઝંખના હતી ન મળે. આ બધા એન્ટી ક્લાઇમેક્સ છે ને. ક્યારેક એ રીતે પણ રિટાયરમેન્ટ લેવું પડે કે છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 9ની એવરેજથી રન થતા હોય. લોકો પ્રેશર કરે કે તમે રિટાયર કેમ નથી થતા, તમને ધક્કા મારીને કાઢવા પડે, ટીમમાંથી ડ્રોપ કરવા પડે. તો રોહિત શર્મા એવું વિચાર્યું હોય કે મારું હેપી એન્ડિંગ હશે. જેમ તેંડુલકર માટે 200મી ટેસ્ટનું આયોજન કર્યું હતું ખાસ, એ મારા માટે ફેરવેલ મેચ યોજાય, લોકો મને ગાર્ડ ઓફ ઓનર આપે. અશ્વિનમાં તો એવું ન થયું. ચાલુ વરસાદે કોઈને ખબર નહોતી, સ્ટેડિયમ ખાલી થઈ ગયું હતું અને ટીમમાં ન લીધો એટલે રિટાયરમેન્ટ જાહેર કર્યું કે નથી રમવું હવે, પૂરું, આનો અંત આવી ગયો. ભલે દુઃખદ હોય, ભલે એન્ટી ક્લાઇમેક્સ હોય, ભલે મને જેવો જોઈતો તો એવો ન થયો, પણ અંત તો અંત છે. તો એ અંત એણે નક્કી કર્યો ત્યારે હવે નવી શરૂઆત કરી શકશે કે ભાઈ હવે પછી એણે શું કરવું? યુટ્યુબર તરીકેની કરિયર ચાલુ રાખવી, કે કોચ તરીકે ટીમમાં પાછા આવવું, કે ક્રિકેટ એકેડમી શરૂ કરવી, કે કોમેન્ટ્રીમાં આવવું? એ હવે અશ્વિનનો નિર્ણય છે. પણ એ અંત એના હાથમાં નહોતો. ઘણા બધા કારણો હોય. સિલેક્ટર્સ જવાબદાર હોય, કોચ જવાબદાર હોય, ટીમ મેનેજમેન્ટ જવાબદાર હોય કે ભાઈ કેમ સિનિયર ઓફ સ્પિનરને પડતો મૂકીને તમે વોશિંગ્ટન સુંદરને લીધો? તો એવું ક્લોઝર એને ન મળ્યું અશ્વિનને, અને માટે નક્કી કર્યું કે ભલે દુઃખદ હોય, ભલે એન્ટી ક્લાઇમેક્સ હોય, મારો અંત આ રહેશે, કારણ કે નવી શરૂઆત તો મારા હાથમાં છે ને. તો એ જ રીતે અંતનું સુખદ હોવું ક્યારે આપણા હાથમાં નથી હોતું. આપણા હાથમાં બસ એક નવી શરૂઆત હોય છે. અને આજથી 3 કલાક પછી જ્યારે નવી શરૂઆત થઈ રહી છે, નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે મેં હમણાં જ એક રીલમાં કીધું હતું કે એવી 3 બાબતો ભૂલી જવી બહુ જરૂરી છે. પહેલું તો એવી રિલેશનશિપ્સ જેમણે આપણને હર્ટ કર્યા છે, આપણને દુઃખી કર્યા છે. ઘણા બધા એવા લોકોએ જાણે અજાણે આપણને દુઃખ પહોંચાડ્યું હશે, પણ એમનું વજન લઈને આપણે આગળ નહીં વધી શકીએ. એણે મારી સાથે આવું કર્યું ને, એણે આવું કર્યું ને, એ લોકોને ભૂલવા પડશે. કારણ કે આપણી ઉદ્ધાર યાત્રાની ટિકિટ દરેક વ્યક્તિ ડિઝર્વ નથી કરતું. આપણે જ્યારે પ્રગતિ પામતા હોઈએ, પ્રગતિ કરતા હોઈએ, આગળ વધતા હોઈએ, ત્યારે દરેકની ટિકિટ વહેંચતા ન ફરો કે આવો ને જુઓ ને હું કેટલો સક્સેસફુલ થયો. એ દરેક વ્યક્તિ ડિઝર્વ નથી કરતી. બહુ અંગત લોકોને હક મળે છે. એટલે જેમણે તમને સહકાર નથી આપ્યો એમને ભૂલી જાઓ. બીજું, ઉજ્જડ અફસોસ અને વાંઝણા પસ્તાવા જે હવે કશું જ બદલી શકવાના નથી. ઇફ્સ એન્ડ બટ્સ, જો અને તો, જે ચાલ્યું ગયું. રિયર વ્યૂ મિરરમાં ખાલી એક નજર કરવાની હોય. તમે એમાં જોઈને ગાડી ચલાવો તો ભટકાઈ જાઓ. એટલે એ ભૂતકાળના જે અનુભવો છે, જે લેસન્સ છે, પાઠ છે, એ ખાલી એક નજર કરવા પૂરતા હોય. અને એટલે જ રિયર વ્યૂ મિરર કરતાં વિન્ડસ્ક્રીન અનેક ગણી મોટી હોય કે તમે આગળ જુઓ ને વિન્ડસ્ક્રીનમાં આટલો નાનો કાચ છે, એમાં શું નજર રાખો છો? ખાલી જોવા માટે હોય. તો ભૂતકાળ જે છે એ
રોકાણ માટેનું સ્થળ હોઈ શકે, રહેઠાણ માટેનું નહીં. થોડીક વાર રહીને પાછા આવી જાઓ. એટલે આ બે બહુ મહત્વની બાબત છે. અને ત્રીજી બાબત જે સૌથી ભૂલવા જેવી છે એ છે સેલ્ફ ડાઉટ. તમે સતત તમારી જાત પર શંકા કરતા હો કે હું આ કરી શકીશ કે નહીં, મારું ડેઝર્ટેશન પૂરું થશે કે નહીં, સાહેબ સહી કરી આપશે કે નહીં, પરીક્ષામાં હું ઉત્તીર્ણ થઈશ કે નહીં, પછી આગળની શું ભવિષ્ય હશે. તો આજ સુધી તમે સતત આપણે જાત પર શંકા કરતા આવ્યા છીએ, આપણી ક્ષમતાઓ પર સવાલો કરતા આવ્યા છીએ અને કશું જ નથી થયું. તો હવે એકવાર જાત પર ભરોસો કરી જુઓ, કદાચ કશુંક બદલાય.